તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંભાળ્યો કાર્યભાર। જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી દલપતભાઈ વાઘેલાએ આજરોજ તારીખ 26/5/2026 અને મંગળવારના રોજ સવારે 11 કલાકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે શુભ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન પટેલ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, ભરૂચ જિલ્લા ચૂંટણી સંયોજક વિરેનભાઈ શાહ, જંબુસર નગરપાલિકા પૂર્વ ભાજપ મહામંત્રી બળવંતભાઈ પઢિયાર, જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, એડવોકેટ જસુભાઈ મિસ્ત્રી સહિત જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને નવા પ્રમુખ શ્રીમતી ચૈતાલીબેન પ્રજાપતિએ ઉપપ્રમુખ શ્રી દલપતભાઈ વાઘેલાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જંબુસર શહેરના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર શહેરના વિકાસ, જનસુવિધાઓના વિસ્તરણ અને નગરપાલિકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રફીક માલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। દલપતભાઈ કાબેભાઈ વાઘેલા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે। આવનારા સમયમાં વિકાસના સારા કાર્યો કરીશું। આજરોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને આવનારા સમયમાં જંબુસરને લગતું દરેક કાર્ય સારી રીતે કરીશું। સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।